બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગ એલર્ટ બન્યો છે। જીપીસી ટ્રેકર કાંડ બાદ ખાણ ખનીજ અધિકારીનો આદેશ। કામ સિવાય કચેરીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો। કામ સિવાય પ્રવેશ નહીં કરવાના બોર્ડ લગાવ્યા છે। જીપીએસ કાંડ ઝડપાયા બાદ કચેરીમાં પ્રવેશ કડક બન્યો છે। કચેરીમાં મુલાકાતીઓને હવે આઈડી પ્રૂફ બતાવવું પડશે। ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડીમાંથી જીપીએસ પકડાવવાના મામલે હાલમાં બોર્ડ લાગ્યા છે। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, ક્યાંક એક તરફ જે ગ્રુપ એડમિન છે તેમની સામે તો કાર્યવાહી કરવામાં આવી જ રહી છે, પરંતુ હવે આ વિભાગમાં પણ અધિકારી કડક બન્યા છે। શું વધુ વિગતો? જે ચોક્કસથી પ્રીતિ વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ અધિકારીની ગાડી પર જીપીએસ મશીન લગાવવાનો જે મામલો છે તે સામે આવ્યો હતો। મહત્વની વાત છે કે સમગ્ર મામલોને લઈને ખાણ ખનીજ અધિકારી દ્વારા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તે બાદ સમગ્ર મામલાની તપાસ છે તે પાલનપુર પશ્ચિમ પાસેથી લઈને બનાસકાંઠા એલસીબીને સોંપાઈ હતી। જોકે બનાસકાંઠા એલસીબી અત્યાર સુધીમાં જીપીએસ લગાવવા મામલે 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। ત્યારે કહી શકાય કે જીપીએસના મામલાને લઈને તો તપાસ ચાલી જ રહી છે, તો બીજી તરફ ખાણ ખનીજ જે ભૂમાફિયાઓ છે તે ભૂમાફિયાઓનું એક વોટ્સઅપ ગ્રુપ પણ સામે આવ્યું હતું અને વોટ્સઅપ ગ્રુપ મામલે પણ અત્યારે પોલીસ છે તે તપાસ હાથ ધરી રહી છે। મહત્વની વાત છે કે સમગ્ર મામલાને લઈને પોલીસ તપાસ તો હાથ ધરાઈ રહી છે। બીજી તરફ ખાણ ખનીજ વિભાગ છે તે પણ એલર્ટ મોડમાં આવ્યું છે અને ખાણ ખનીજ વિભાગે કડક બનીને ખાણ ખનીજની જે કચેરી જે જિલ્લા કલેક્ટર કચેરીના સદનમાં જે ખાણ ખનીજ વિભાગની જે કચેરી આવેલી છે તે કચેરીમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ પર પાબંદી મુકાઈ છે। હવે કોઈ પણ વ્યક્તિ જો ખાણ ખનીજ વિભાગની કચેરીમાં પહોંચશે તો તેને એક આઈડી પ્રૂફ છે તે આપવું પડશે અને આઈડી પ્રૂફ આપ્યા બાદ જ ખાણ ખનીજ વિભાગની કચેરી છે તેમાં પ્રવેશ આપવાનો જે ખાણ ખનીજ અધિકારી છે તેમને હુકમ કરતા અત્યારે ખાણ ખનીજ વિભાગ છે તે સમગ્ર મામલાને લઈને કડક બનેલું જોવા મળી રહ્યું છે। પ્રીતિ, આભાર ધવલ તમામ વિગતો માટે।